ગોધરા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। તમામ ઉમેદવારોએ એક સાથે પ્રાંત કચેરીએ ફોર્મ ભર્યા। 11 પૈકી 7 વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ત્યારે તમામ ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ પણ પોતાના ફોર્મ ભર્યા। કોંગ્રેસ અને આપ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યા। ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના આજરોજ ભારતીય જનતા પાર્ટીએ 7 વોર્ડની અંદર 28 ઉમેદવારો સાથે ફોર્મ ભર્યા છે। તમામ 28 ઉમેદવારો સાથે ફોર્મ ભર્યા છે। પ્રજાના જનસમર્થન તેમજ કાર્યકર્તાઓના ઉત્સાહ સાથે ફોર્મ ભર્યા છે અને આગામી સમયમાં 28 સીટ જીતવાનો પૂરતો પ્રયત્ન કરીશું। તેમજ ત્યારબાદ પ્રજાને જે પણ ગોધરાની આશા અને અપેક્ષા છે તે પણ પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશું। પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા નગરપાલિકાની જ્યારે ચૂંટણી યોજનાર છે, ત્યારે આજે છેલ્લા દિવસે જે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો છે તેઓએ પોતાની ઉમેદવારી પત્ર રજૂ કર્યો છે। હાલ આપણા સાથે જોડાયેલા છે વોર્ડ નંબર 10ના જે ઉમેદવાર છે તેઓએ પોતાની ઉમેદવારી રજૂ કરી છે। તો શું કહેશો, કયા મુદ્દાઓ લઈને જનતામાં જશો અને કેવી આશા છે? વોર્ડ નંબર 10ની અંદર જે કંઈ વિકાસના કામો અગાઉ થયા છે એ જ વિકાસની ધરોહરને અમે આગળ વધારીશું અને અમારા વિકાસની સાથે સાથે અમે અમારા વોર્ડને ગ્રીન વોર્ડ તરીકે પણ આ વખતે જાહેર કર્યો છે અને અમારા રોડ ઉપર બાબરી રોડ પર પણ વૃક્ષારોપણ પણ થયું છે અને માવજત પણ કરી રહ્યા છે અને આવનાર સમયની અંદર અમે ક્લીન ગોધરા ગ્રીન ગોધરા સાથે આગળ વધવા માંગીએ છીએ। શું અપેક્ષા છે, કેટલા જંગે બહુમતી જીતીશું? બહુ જંગી બહુમતીથી જીતીશું, કારણ કે કોઈ પણ પ્રકારની અત્યારે કોમ્પિટિશન દેખાતી નથી, કારણ કે પ્રજાનો વિશ્વાસ અમારી સાથે છે। જે હતા વોર્ડ નંબર 10ના ઉમેદવાર ડોક્ટર આનંદ ગડિયાલ, તેઓ આજે પોતાની ઉમેદવારી પત્ર રજૂ કર્યો છે અને જીતનો વિશ્વાસ સાથે આગામી સમયમાં જે ગોધરા નગરપાલિકા વિસ્તારમાં જે વિકાસના કામો છે તેઓ કરશે તેવી હાલ આશા વ્યક્ત કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા, પંચમહાલ।